નમસ્તે શિક્ષક મિત્રો, ગુણોત્સવ 2.0 કાર્યક્રમનો આપ સૌએ પરિચય મેળવ્યો. વર્ષ 2009થી શરૂ થયેલા રાજ્યના આ વિશિષ્ટ ઉત્સવમાં આપ સૌ પણ ક્યાંક ને ક્યાંક ભાગીદાર બન્યા જ હશો અને એટલે આપને પણ ખબર છે કે સમયાંતરે જરૂર જણાય ત્યાં તેના મૂલ્યાંકન માળખામાં આપણે ફેરફાર કરતા રહ્યા છીએ. ચાલો હાલના ગુણોત્સવ 2.0 ના મૂલ્યાંકન માળખાનો પરિચય મેળવીએ. આપ સૌ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ગુણોત્સવ 2.0 અંતર્ગત રાજ્યની શાળાઓમાં જે મૂલ્યાંકન પ્રક્રિયા કરવામાં આવે છે તેને આપણે એક્રેડિટેશન પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ. આ એક્રેડિટેશન પ્રોસેસ અંતર્ગત શાળાનું જે મૂલ્યાંકન કરવામાં આવે છે એ મૂલ્યાંકન માળખું મુખ્યત્વે મુખ્ય ક્ષેત્ર, પેટા ક્ષેત્ર, માપદંડ અને ઇન્ડિકેટર્સ આ તબક્કાઓમાં વહેંચાયેલું છે. અહીં સ્ક્રીન ઉપર પ્રાથમિક શાળાઓનું અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું મૂલ્યાંકન માળખું આપ જોઈ શકો છો. પ્રાથમિક શાળાઓનું અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બંને મૂલ્યાંકન માળખાનો આપણે એક સમાન રીતે એક સાથે પરિચય મેળવતા જઈશું. સૌથી પહેલા પ્રાથમિક શાળાઓના મૂલ્યાંકન માળખાને આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ તે 1200 ગુણમાં વહેંચાયેલું છે. તેના જે મુખ્ય ક્ષેત્ર છે તે પ્રમાણે તેનું પ્રથમ મુખ્ય ક્ષેત્ર છે અધ્યયન અને અધ્યાપન, બીજું મુખ્ય ક્ષેત્ર છે શાળા વ્યવસ્થાપન, ત્રીજું મુખ્ય ક્ષેત્ર છે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ચોથું મુખ્ય ક્ષેત્ર છે સંસાધનો અને તેનો ઉપયોગ અને પાંચમું મુખ્ય ક્ષેત્ર છે સીઈટી અને જ્ઞાન સાધના પરીક્ષામાં ભાગીદારી. આ 5 મુખ્ય ક્ષેત્ર અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવે છે અને આ 5 મુખ્ય ક્ષેત્રનું વિભાજન 1200 ગુણમાં કરવામાં આવેલું છે. શિક્ષક મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે પ્રથમ મુખ્ય ક્ષેત્ર જે અધ્યયન અને અધ્યાપન છે તેનું ગુણાંકન 640 ગુણનું છે. બીજું મુખ્ય ક્ષેત્ર શાળા વ્યવસ્થાપન જેના 160 ગુણ છે, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેના ગુણાંકનમાં 120 ગુણ છે, સંસાધનો અને તેનો ઉપયોગ જેમાં 80 ગુણ છે અને સીઈટી અને જ્ઞાન સાધના પરીક્ષામાં ભાગીદારી અંતર્ગત 200 ગુણનો સમાવેશ થયેલો છે. આમ આ 5 મુખ્ય ક્ષેત્ર ભેગા થઈને 1200 ગુણનું ભારાંક ધરાવે છે. શિક્ષક મિત્રો, આ થયું મૂલ્યાંકન માળખું પ્રાથમિક શાળાઓ માટેનું. આપ સ્ક્રીન ઉપર સાથે જ માધ્યમિક શાળાઓનું પણ મૂલ્યાંકન માળખું જોઈ રહ્યા છો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મૂલ્યાંકન માળખા પ્રમાણે આ મૂલ્યાંકન માળખું મુખ્ય 4 ક્ષેત્રોમાં વિભાજિત થયેલું છે અને સ્ક્રીન ઉપર સ્પષ્ટ રીતે દેખાય છે તે રીતે પ્રાથમિક અને માધ્યમિકના મુખ્ય ક્ષેત્રો લગભગ પેરેલલ એકબીજાની સાથે જઈ રહ્યા છે. તેમાં પણ પ્રથમ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન છે, બીજું મુખ્ય ક્ષેત્ર શાળા વ્યવસ્થાપન અને સામાજિક ભાગીદારી છે, ત્રીજું સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જે પ્રાથમિકને સમાંતર છે, ચોથું સંસાધનો અને તેનો ઉપયોગ છે અને ક્રમશઃ જોઈએ તો 650, 150, 100 અને 100 એમ કુલ 1000 ગુણમાં આ મૂલ્યાંકન માળખું મુખ્ય 4 ક્ષેત્રોમાં વહેંચાયેલું છે. તો શિક્ષક મિત્રો, આપ સૌ પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના મૂલ્યાંકન માળખાથી હવે સુપરિચિત છો. પ્રાથમિકનું 1200 ગુણનું, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકનું 1000 ગુણમાં વિભાજન થયેલું છે. હવે આ મૂલ્યાંકન માળખું જે છે તેના મુખ્ય ક્ષેત્ર, પેટા ક્ષેત્ર, માપદંડ અને ઇન્ડિકેટર સુધી આપણે વિગતે પરિચય મેળવીએ.